નમસ્કાર. ભારત એક એવો દેશ કે જે બંધારણથી ચાલે છે, કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિની મનમાનીથી નહીં. છતાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં એક નવી અને એક જોખમી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેની વાત કરવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. પહેલા વિડીયો સાંભળો, પછી એની વાત કરીએ. सत्ता पे आ गए नहीं तो मस्जिदों पे प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़फोड़ हो रही है वो भी सॉल्व करेंगे सत्ता पे आएगी तो कि भाई मस्जिद में घुसनी चाहिए तो रस्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, तो आम आदमी पार्टी ये भी काम करे. આમ આદમી પાર્ટીના એક નેતા જાહેરમાં કહી રહ્યા છે કે તેઓ સત્તા પર આવશે તો રસ્તા પર નમાજ પડવાની છૂટ આપશે. સાથે એવું પણ કહી રહ્યા છે કે સરકારી જમીનો પર બનેલી ગેરકાયદેસર મસ્જિદો કે મિલકત પર જે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે એને પણ રોકશે. મારે આજે આ નેતાને ને જનતાને કેટલાક પ્રશ્નો પૂછવા છે. રસ્તાઓ સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી અવર જવર માટે બનાવ્યા છે. શું કોઈ પણ ધર્મના નામે જાહેર રસ્તા રોકવા અને સામાન્ય નાગરિકોની સુવિધામાં અચકાટ ઉભો કરવો એ કેટલું યોગ્ય છે? જ્યારે નામદાર કોર્ટના આદેશથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે ત્યારે એને રોકવાનું વચન આપવું એ ન્યાય વિરોધ નથી? પછી મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય કે ગુરુદ્વારા હોય, કોઈ પણ ધર્મ હોય, શું આ સસ્તી લોકપ્રિયતા મેળવવા અને ચોક્કસ સમુદાયને ઉશ્કેરી અને વોટ બેંકની રાજનીતિ કરવી સમાજ માટે જોખમી નથી? ધર્મના નામે ઉશ્કેરણી કરવી બહુ સહેલી છે, પરંતુ સમાજને જોડીને રાખવું અઘરું છે. આવા નિવેદન આપી તમે એક સમુદાયને કાયદાની વિરુદ્ધ જઈને મદદ કરવાનું વચન આપો છો, પરંતુ વાસ્તવમાં તમે એમને જ મુખ્ય પ્રવાહથી અલગ પાડો છો અને સમાજમાં નફરતનું બીજ વાવી રહ્યા છો. ગુજરાતની જનતા શાંતિપ્રિય છે, કાયદાનું પાલન કરનારી છે. અમને વિકાસની રાજનીતિ ગમે છે, તુષ્ટિકરણની નહીં. ગેરકાયદેસર કામોને ધર્મનો ઓથ આપી અને જે રક્ષણ આપવાની વાત કરે છે તત્વોએ સમજી લેવું જોઈએ કે આ નવું ભારત છે. અહીંયા કાયદો બધા માટે સરખો છે, પછી તે કોઈ પણ ધર્મ કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ કેમ ન હોય. હું ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને, તમામ જાગૃત નાગરિકોને અપીલ કરું છું કે આ પ્રકારના ભ્રામક અને ઉશ્કેરણીજનક નિવેદનોથી બચીને રહેજો. જે પક્ષનો પાવ જ ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે બન્યો હોય એ ભવિષ્યમાં રાજ્યનું શું ભલું કરશે, તમારું શું ભલું કરશે એ વિચારવાની તમારે જરૂર છે. આગામી ચૂંટણીમાં ખૂબ જ સમજી વિચારીને નક્કી કરજો કે તમારો મત તમારા વિસ્તારનું, તમારા સમાજનું, તમારા બાળકનું, તમારા દેશનું આવનારું ભવિષ્ય ઘડી રહ્યો છે. એને કાયદાનું શાસન જોઈએ છે, શાંતિ જોઈએ છે કે ધર્મના નામે અરાજકતા જોઈએ છે? વિચાર કરજો. જય હિન્દ.